સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે આ 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો આનો જે ટોટલ શેડેડ એરિયા, રોકાયેલો એરિયા, કે આપણે જેને ગ્રાફ કર્યો છે એ જે રોકાયેલો એરિયા છે ને એને આપણે ક્ષેત્રફળ કહીએ. તો એ કેટલું થાય? તો સિમ્પલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. પાઈ કિંમત કીધી નથી, 22 સપ્તમાંશ. આરનો સ્ક્વેર, આર કેટલા છે? 6 ગુણ્યા 6, 2 વાર જ કરી નાખ્યા. 6નો વર્ગ પછી પાછા 6 ગુણ્યા 6, એની કરતાં સીધું 22 ગુણ્યા 6 36 એટલે 792 છેદમાં 7. 792 ભાગ્યા 7 એટલે 113.1429. હવે એકમમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પૂછ્યું છે ક્ષેત્રફળ, એટલે અહીંયા સેમીના બદલે થઈ જશે સેમીનો સ્ક્વેર. ચોરસ મીટર ક્ષેત્રફળ હોવાથી સેમી હોય તો સેમીનો સ્ક્વેર, મીટર હોય તો મીટરનો સ્ક્વેર.